તો તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર એ પણ મળી રહ્યા છે કે ભાઈ પોલિટિક્સમાં કદી રિટાયરમેન્ટ નથી હોતું કૃષ્ણા, અને આ વાત શંકરસિંહ વાઘેલા પર સાચી સાબિત થાય છે, કારણ કે શંકરસિંહ વાઘેલાએ વધુ એક વખત નવી પાર્ટી સ્થાપવાની અને નવી પાર્ટીની જાહેરાત કરવાનો નિર્ણય જે છે તે લઈ લીધો છે અને 22 તારીખે એ તે પાર્ટીના નામની જાહેરાત કરશે અને પાર્ટી કઈ છે તેની પણ તેઓ જાહેરાત કરશે। પૂર્વ મુખ્યમંત્રી છે, પરંતુ કેટલાક નેતાઓ માટે એવું કહેવામાં આવે છે કે તેઓ કપડાની જેમ પાર્ટી બદલતા રહે છે। આયા રામ અને ગયા રામનું પોલિટિક્સ એવી જ રીતે શરૂ થયું હતું અને શંકરસિંહ વાઘેલા એક એવા વ્યક્તિ છે, એક એવા નેતા છે કે જેમણે 7 કરતા વધારે અત્યાર સુધીમાં પાર્ટી બદલી ચૂક્યા છે અથવા તો અલગ પાર્ટીની રચના કરી છે। ભારતીય જનતા પાર્ટીથી એમણે શરૂઆત કરી હતી, એનસીપીમાં જોડાયા, કોંગ્રેસમાં જોડાયા, આરજેપી કરીને રાષ્ટ્રીય જનતા પાર્ટી કરીને નવી પાર્ટીની જાહેરાત કરી હતી અને હવે પાછી આ નવી પાર્ટી 2022માં તેઓ જાહેરાત કરી ચૂક્યા હતા કે આ નવી પાર્ટી લઈને તેઓ આવશે। જોકે ત્યારે કેમ થંભી ગયા હતા અને હવે ફરી પાછી કેમ જાહેરાત કરી છે એને લઈને વિગત આપશે પ્રતીક જાદવ। આજે સવારે જ ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થકો વચ્ચે એક બેઠક થઈ હતી અને આ બેઠકમાં રાજનીતિમાં ફરીથી કેવી રીતે જંપલા ઉઠે અંગે ચર્ચા થઈ હતી અને ચર્ચાના અંતે એક નિષ્કર્ષ ઉપર શંકરસિંહ વાઘેલા નીકળ્યા છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આગામી 22મી ડિસેમ્બરના રોજ તેઓ એક નવી પાર્ટીની જાહેરાત કરશે અને આ નવી પાર્ટીનું નામ હશે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, એટલે કે પ્રજા માટે આ પાર્ટીની રચના કરવામાં આવશે। પરંતુ સવાલ એ છે કે અગાઉ પણ શંકરસિંહ વાઘેલા દ્વારા આ પ્રકારની પાર્ટી બનાવવામાં આવી છે। વર્ષ 2017માં તેમણે જન વિકલ્પ મોરચાની શરૂઆત કરી હતી અને આ જન વિકલ્પ મોરચા પાર્ટીને નિષ્ફળતા મળી હતી ગુજરાતમાં, કારણ કે એવું કહેવાય છે કે ગુજરાતમાં ક્યારેય પણ ત્રીજો પક્ષ આવ્યો નથી અને આ જ કારણથી તેમણે જે પક્ષ બનાવ્યો હતો તે પક્ષને ખૂબ જ નાનો ઓછો પ્રતિસાદ મળ્યો હતો અને આ જ કારણે તેમની જે પાર્ટી હતી તે પાર્ટીનું ફેલિયર થયું હતું, મરણ થયું હતું અને હવે ફરી એકવાર જ્યારે તેઓ 22મી ડિસેમ્બરે નવી પાર્ટીની જાહેરાત કરી રહ્યા છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, ત્યારે તમામ જે રાજકીય નેતાઓ છે તે જોઈ રહ્યા છે કે આ નવી પાર્ટી છે તે ગુજરાતમાં શું કરશે અને આ જ ક્રમથી હવે એવું લાગી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલા છે તે 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં જંપલા